श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महाराणी जी की जय। શ્રી અમનાજીના 41 પદમાંનું 10મું પદ, પેલા પદને જાણીએ અને પછી તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ। જા મુકતે શ્રી અમુને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી અમનાજી કો ભેદ પાવે। જેના મુખથી શ્રી અમનાજીનું નામ આવે છે તેના પર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે અને પછી તે જીવ શ્રી અમનાજીના ભેદને પામી શકે છે। કેવું છે શ્રી અમનાજીનું સ્વરૂપ? આપ શ્રી ઠાકોરજીના પ્રિયા છે અને સાથે સાથે પુષ્ટિ જીવોના માં છે। મદન મોહન જુકી ખરી પિયારી, પટરાની જુ કહાવે। સંયોગીની શક્તિ છે, આપને ક્યારેય શ્રી ઠાકોરજીનો વિયોગ નથી હોતો। तन मन धन सब लाल गिरिधरन को, देखे चरण जब चित्त लावे। तन मन धन બધું જ્યારે લાલ ગિરિધરના ચરણમાં સમર્પીએ, આપણે કહેશું અમે તો બ્રહ્મ સંબંધ ક્યારનું કરી લીધું છે, પણ દેખે ચરણ જબ ચિત્ત લાવે, આપણે શું વસ્તુઓ સમર્પણ કરી છે તેનું જ્યારે આપણે ચિત્તમાં લાવશું, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જને, ત્યારે આપણે ખબર પડશે કે આપણું પોતાનું સ્વરૂપ શું છે, આપણું નિજ સ્થાન કયું છે, અને ફરીથી તે સ્થાનમાં જવા માટે આપણને શ્રી અમનાજી કૃપા કરશે। ચિત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ, નયનન પ્રગટ લીલા દિખાવે। ચિત સ્વામીજીનું આ પદ છે અને કહે છે કે શ્રી અમનાજી કૃપા કરીને તે જીવને પ્રગટ લીલાના દર્શન કરાવશે। તો અત્યારનો જ બનેલો એક પ્રસંગ છે કે જેમાં એક પરિવાર કે જેની શ્રી અમનાજીમાં અત્યંત આસક્તિ હતી, બ્રજમાં આવ્યા અને થોડા દિવસ ત્યાં રહ્યા છે। નિત્ય શ્રી અમનાજીના તટ પર આવીને શ્રી અમનાજીના ગુણગાન પાઠ વગેરે કરતા, અને તેમના ગુરુદેવ પણ ત્યાં બ્રજમાં આવ્યા હતા। તો તેઓ ગુરુદેવ પાસે ગયા, શ્રી અમનાજીના તટ પર બેસતા અને પછી ગુરુદેવને પણ નિત્ય મળવા જતા, અને જ્યારે છેલ્લે દિવસે જવાનો સમય થયો ત્યારે તેમણે તેમના ઘરના બધા જ ગહેનાની એક પોટલી બનાવીને લાવ્યા હતા અને ગુરુદેવના ચરણમાં તે ભેટ કરી કે શ્રી કૃપાનાથ, બસ આપ આ સ્વીકારો અને હવે અમારો જવાનો સમય થયો છે। આ પરિવારની એક જે છોટી બહુ હતી તેને શ્રી અમનાજીના સ્વરૂપમાં અત્યંત આસક્તિ હતી અને જવાનો સમય થયો છે તે બધા જ એકદમ ભાવ વિભોર થઈ ગયા હતા અને તે બહુ તો બહુ જ રડી રહી હતી અને મહારાજ શ્રી એક જ વાક્ય બોલ્યા કે જા તો નહીં પાઓગે। તેમણે કહ્યું કે જે કંઈ સમજ ન પડી, અને ગુરુદેવ કહે છે કે આ ભેટ અમે નહીં રાખીએ, કે શ્રી કૃપાનાથ આપના માટે અમે લાવ્યા છે, અમારા સગરા ગહેના આમાં છે, અને આપ કહે છે કે આ ગહેનાની પોટલી તમારી જે સૌથી છોટી બહુ છે તેના હાથમાં આપીને શ્રી અમનાજીના ધારામાં પધરાવો। શ્રી અમનાજીને આ તમે ભેટ કરો, મારે આમાંનું કાંઈ જ નથી જોઈતું। અને તે બહુ જે રીતે આજ્ઞા થઈ તે પ્રમાણે ગહેનાની પોટલી લઈ શ્રી અમનાજીના તટ પર આખો પરિવાર આવ્યો। બીજા પણ અનેક વૈષ્ણવો ચોબા ત્યાં હતા અને તે બહુ બસ હવે જવાનું છે શ્રી અમનાજીને છોડીને, તેનાથી સહન નહોતું થતું અને જે રીતે આજ્ઞા થઈ તે પ્રમાણે શ્રી અમનાજીની ભીતર તે પોટલી લઈને જવા લાગી અને હજી તો થોડાક જ ડગ તેણે ભર્યા હશે, શ્રી અમનાજીનું જલ થોડુંક જ આવ્યું અને ત્યાં અચાનક તો તે બહુ અને તેના હસ્તમાં રહેલી પોટલી કંઈ જ ન દેખાયું,
બધા જોતા રહી ગયા કે આવું કેવી રીતે થઈ શકે, હમણાં તો અહીંયા હતી અને નથી એવો કોઈ મોટો જલપ્રવાહ થયો અને અચાનક એ ક્યાં જતી રહી. અને ત્યાં જ તટ પર ઊભેલા અમુક ત્યાંના ચોબા વગેરે હોય યમુનાજીમાં ભીતર જઈને પણ જોયું પણ કોઈ ન મળ્યું અને અત્યંત શોધખોળ કરતા રહ્યા પણ તે ન મળી. અને પછી ફરીથી ગુરુદેવ પાસે જઈને કહ્યું કે કૃપાનાથ, અમારા ઘરની સેવક અચાનક ક્યાં જતી રહી? અને આપે કહ્યું કે જ્યાંનો જીવ હતો ત્યાં પહોંચી ગયો. યમુનાજીએ સદેહે તેનો સ્વીકાર કર્યો અને તેના મૂળ સ્થાનને તેને પ્રાપ્ત કરાવ્યું. તો નયન અને પ્રગટ લીલા દિખાવે, બધા જ તટ પર ઊભેલા બધાને જ આવા પ્રગટ લીલાના દર્શન યમુનાજીએ કરાવ્યા અને તે જીવને યમુનાજીએ પોતાના નિજ સ્થાનમાં પ્રાપ્તિ કરાવી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય, વલ્લભાધીશ કી જય.